આજે આપણે એક બહુ જ રસપ્રદ અને પ્રાચીન કથા સાંભળવાના છીએ. આ ગાથા છે સોમનાથની, જ્યાં ચંદ્રના તેજની આખી વાર્તા શરૂ થઈ. પણ સમજજો, આ ખાલી એક વાર્તા નથી. આ તો શ્રદ્ધા, પસ્તાવો અને અંધકારમાંથી ફરી પ્રકાશમાં આવવાની એક સમજૂતી છે. ક્યારેય રાત્રે આકાશમાં જોઈને વિચાર્યું છે કે ચંદ્ર રોજ કેમ બદલાય છે? ક્યારેક એકદમ ગોળ થાળી જેવો ચમકતો હોય તો ક્યારેક પાતળી કોર જેવો, અને ક્યારેક તો સાવ ગાયબ જ થઈ જાય. ખબર છે, આ સવાલ પાછળ એક આખી પૌરાણિક કહાણી છુપાયેલી છે. ચાલો આજે એ જ જાણીએ. તો આ વાર્તાના જે હીરો છે ને, એ છે ચંદ્રદેવ. એમના તેજ અને સૌંદર્યનું તો શું કહેવું, આખા આકાશમાં એમનો જ દબદબો હતો. પણ કહેવાય છે ને કે વધારે પડતો ગર્વ સારો નહીં, અને બસ અહીંથી જ બધી ગડબડ શરૂ થઈ. એમને પોતાના પ્રકાશ પર, પોતાના રૂપ પર એટલો બધો ગર્વ હતો કે બસ એમ કહી શકાય કે એમનો પ્રકાશ ખાલી રાતને જ નહીં, એમના અહંકારને પણ અજવાળતો હતો. અને આ જ અભિમાન આખી વાર્તાનો મુખ્ય મુદ્દો છે. તો થયું એવું કે ચંદ્રદેવે તે સમયના મહાન પ્રજાપતિ દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા. હવે જુઓ, 27 પત્નીઓ, અહીંથી જ ખરો સંઘર્ષ શરૂ થવાનો હતો. પણ પ્રોબ્લેમ એ હતો કે ચંદ્રદેવનો બધો જ પ્રેમ અને બધું જ ધ્યાન એ ફક્ત એક જ પત્નીને મળતું હતું. અને બાકીની 26? એમની હાલત તો બહુ ખરાબ હતી. એમની સામે કોઈ જોતું પણ નહોતું. અને આ જ ભેદભાવ બધી મુસીબતનું મૂળ હતું. હવે આ પક્ષપાતનું પરિણામ તો આવવાનું જ હતું, અને એ પણ બહુ ભયંકર. એક એવો શાપ મળ્યો જેણે ચંદ્રદેવની આખી દુનિયા જ બદલી નાખી. હવે કોઈ પણ પિતા પોતાની દીકરીઓનું દુઃખ કેવી રીતે જોઈ શકે? દક્ષ પ્રજાપતિ પણ જોઈ ન શક્યા. એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો, અને એમણે નક્કી કર્યું કે ચંદ્રદેવને પાઠ ભણાવવો જ પડશે. અને ગુસ્સામાં આવીને દક્ષે જે કહ્યું એ શબ્દોએ ચંદ્રદેવનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. તેમણે શાપ આપ્યો, જે પ્રકાશનું તને આટલું અભિમાન છે ને, એ પ્રકાશ જ નહીં રહે. તું સંપૂર્ણપણે તેજહીન થઈ જઈશ. મતલબ કે સીધો એમના ગર્વ પર જ વાર કર્યો. અને શાપની અસર તરત જ દેખાવા લાગી. ચંદ્રદેવનો જે જગમગતો પ્રકાશ હતો એ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. એક ડરાવણી હકીકત એમની સામે આવી રહી હતી. એમની ચમક ઓછી થતી ગઈ, ફીકી પડતી ગઈ, જાણે કોઈ દીવો બુઝાઈ રહ્યો હોય. જે ચંદ્ર શીતળતા માટે જાણીતો હતો, તે હવે સાવ નિસ્તેજ અને નબળો દેખાવા લાગ્યો. અને પછી એક સમય એવો આવ્યો કે આકાશમાં જ્યાં ભવ્ય ચંદ્ર દેખાતો હતો, ત્યાં ફક્ત અને ફક્ત ઘોર અંધારું હતું. બધું જ ખતમ. પણ શું અહીં વાર્તા પૂરી થઈ જાય છે? ના, આ ઘોર અંધકારમાંથી જ એક નવા રસ્તાની શરૂઆત થઈ, પછતાવાની અને પ્રાયશ્ચિતની. ચંદ્રદેવ તો સાવ ભાંગી પડ્યા હતા. બધું જ ગુમાવી ચૂક્યા હતા. એટલે પહેલાં તો ઘોર નિરાશામાં ડૂબી ગયા. પણ પછી એમને રસ્તો સૂઝ્યો. એમને થયું કે હવે તો મહાદેવ જ બચાવી શકે. એટલે એ સીધા ભગવાન શિવના શરણે ગયા, અને ત્યાં જઈને એમણે પોતાની ભૂલ સુધારવા માટે એક કઠોર તપસ્યા શરૂ કરી. અને આ કોઈ દેખાડાની તપસ્યા નહોતી. એમણે સમુદ્ર કિનારે એક પવિત્ર જગ્યાએ તપસ્યા કરી, અને એમના મનમાં શું હતું ખબર છે? આંખોમાં સાચો પસ્તાવો અને દિલમાં સાચી ભક્તિ. કોઈ સ્વાર્થ નહીં, બસ પોતાની ભૂલનો સ્વીકાર. કહેવાય છે ને કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી પહોંચે જ છે. અને ચંદ્રદેવ સાથે પણ એવું જ થયું. હવે વાર્તા એના સૌથી મહત્વના પડાવ પર આવી છે. અહીં ચંદ્રદેવને એમની તપસ્યાનું ફળ મળવાનું હતું. ચંદ્રદેવની આટલી ઊંડી ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા. એમણે જોયું કે ચંદ્રનો બધો ગર્વ, બધો અહંકાર ઓગળી ગયો છે. હવે એના દિલમાં ફક્ત અને ફક્ત સાચી શ્રદ્ધા જ બચી છે. એટલે ભોળાનાથે કહ્યું, જો દક્ષનો શાપ તો હું પૂરો પાછો નહીં લઈ શકું, પણ હું તને એક વરદાન આપું છું. તારું તેજ ઘટશે, પણ એ પાછું પણ આવશે. તું ક્ષીણ થઈશ, પણ ફરીથી પૂર્ણ પણ થઈશ. એટલે કે શાપ મિટાવ્યો નહીં, પણ એને એક નવા ચક્રમાં ફેરવી દીધો. અને આ જ એ વરદાન છે જે આપણે આજે પણ દરરોજ આકાશમાં જોઈએ છીએ. એકદમ તેજસ્વી પૂનમનો ચાંદ, પછી ધીરે ધીરે ઘટતો જાય, એટલે કે કૃષ્ણ પક્ષ, પછી અમાસનું અંધારું, અને પછી ફરી ધીરે ધીરે વધતો જાય, એટલે કે શુક્લ પક્ષ, અને પાછી પૂનમ. આ ચક્ર કાયમ માટે બની ગયું. હવે આખી ઘટના જે જગ્યાએ બની, એ જગ્યાનું શું થયું? આ કથાએ ખાલી ચંદ્રનું ચક્ર જ નથી બનાવ્યું,
પણ એક એવા પવિત્ર સ્થળને પણ જન્મ આપ્યો જે આજે કરોડો લોકો માટે આશાનું પ્રતીક છે. આ પવિત્ર જગ્યા જ સોમનાથ તરીકે ઓળખાઈ. કેમ? કારણ કે સોમનો મતલબ થાય છે ચંદ્ર અને નાથ એટલે એના સ્વામી ભગવાન શિવ. ચંદ્રના સ્વામીનું સ્થાન એટલે સોમનાથ એટલે શાપમાંથી મુક્તિનું પ્રતીક અને સાચી શ્રદ્ધાની તાકાતનું જીવંત ઉદાહરણ. તો આખી કથાનો સાર શું છે? એ જ કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલું અંધારું છવાઈ જાય, પણ જો શ્રદ્ધા સાચી હોય, જો પસ્તાવો સાચા દિલથી હોય, તો પ્રકાશ પાછો આવે જ છે. અંધકાર પછી ઉજાશ નક્કી જ છે. અને સોમનાથની આ ગાથા આપણને બસ આ જ શાશ્વત આશાની વાત યાદ કરાવે છે.